ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાનું જે શાક અને રોટલી બનાવવાનું છે, અથવા તો ભાખરી પણ ખાઈ શકાય તેવી રેસીપી આજે આપણે બનાવવાની છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તો ચાલો, આપણે રસોડામાં આવી ગયા છીએ અને સરસ મજાનું આજે આપણે શક્કરિયાનું રસાળું બનાવશું। તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ભાખરી પણ બનાવશું મિત્રો। તો ચાલો, તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે શક્કરિયાનું રસાળું ખાવાની ભાખરી સાથે ખૂબ જ મજા આવે છે મિત્રો। રોટલી સાથે પણ ખાઈ શકાય છે, પણ આપણે તો ભાખરી સાથે જ ખાઈશું મિત્રો। તો ચાલો, તેનું મટીરિયલ તમને બતાવી દઉં। તેના માટે આપણે 250 ગ્રામ શક્કરિયા લીધેલા છે, 2 મરચાં છે, આદુ છે, તેમજ આંબલીનો એક ટુકડો છે, લીંબુ છે। તમે જો આંબલી ના ખાતા હોય તો લીંબુનો રસ પણ નાખી શકાય મિત્રો। તેમજ આપણા બગીચાનો તાજો મીઠો લીમડો પણ છે, તેમજ કોથમીર છે। તો ચાલો મિત્રો, સરસ મજાનું આજે આપણે શક્કરિયાનું રસાળું તૈયાર કરીએ, અને આજે આપણે બપોરના રોંઢા કરશું મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાનું આજે આપણે શક્કરિયાનું રસાળું તૈયાર કરવાનું છે। તો ચાલો, તેનો વઘાર કરી લઈએ। સૌપ્રથમ આપણે શક્કરિયાનું સરસ મજાનું કટિંગ કરીને રાખેલા છે, તેલ પણ આવી ગયું છે। થોડીક રાઈ અંદર ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું, 1 ચમચી હિંગ, તેમજ આપણે જે કટિંગ કરીને શક્કરિયા રાખેલા છે તે પણ અંદર ઉમેરી દઈએ મિત્રો। તમે એકવાર આ રીતે શક્કરિયાનું રસાળું બનાવજો, ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, ધાણા જીરું, ચાલો તો હવે એને બરાબર સરસ રીતે તેલમાં પકાવશું। થોડોક મસાલો પણ ઉમેરી દઈએ, એટલે કે લાલ મરચું, તો ચાલો તેને ધીમા તાપથી સરસ રીતે પકવી લઈએ મિત્રો। ત્યાર પછી આપણે થોડુંક પાણી ઉમેરશું। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું શક્કરિયાનું રસાળું તૈયાર કરવાનું છે। તેના સાથે સર્વ કરવા માટે સરસ મજાની આપણી ભાખરી પણ તૈયાર કરી લઈએ મિત્રો। સાથે આપણું સરસ મજાનું શક્કરિયાનું રસાળું પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો। તમે જોઈ રહ્યા છો, કારણ કે ભાખરીની અંદર ખાવાની, એટલે કે શાકની અંદર ભાખરી ચોળીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો। તો ચાલો, આપણે બધી જ ભાખરી તૈયાર પહેલાં કરી લઈએ, અને શાકને પણ સરસ રીતે પકવી લઈએ। ત્યાર પછી આપણે થાળી તૈયાર કરીને જમવા માટે બેસશું મિત્રો। ચાલો તો હવે આપણા ભાખરીને દેશી ઘીથી ચોપડીને તૈયાર કરી લઈએ।
ચાલો મિત્રો, તો હવે આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે, ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે. તો થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ મિત્રો. ચાલો મિત્રો, આપણું સરસ મજાનું શક્કરિયાનું રસાળું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો, જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું છે. સરસ મજાનું આપણું રસાળું શક્કરિયાનું, સાથે ભાખરી છે. તો ચાલો મિત્રો, બપોરનો સમય થઈ ગયો છે, રોંઢો કરી લઈએ. તમને એક ખાસ કહેવાનું છે મિત્રો કે ગામડાની અંદર પણ જે લોકો વાડીની અંદર જમે એની કરતાં પણ આજે આપણે સરસ મજાની મોજ માણી રહ્યા છીએ. સિટીની અંદર રહીને પણ સિટીની અંદર ત્રીજા માળના જે આપણા વાડાના બગીચાની અંદર જ વાડીની અંદર જેમ રોંઢો કરતા હોય ગામડામાં, તે રીતે જ આજે આપણે રોંઢો કરશું મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાના આપણા ત્રીજા માળના વાડાના બગીચાની અંદર બેસીને જ જેમ ગામડાની વાડીની અંદર જમવા બેસીએ તેવી જ રીતે આપણે મોજ માણવાની છે મિત્રો. કારણ કે ખૂબ ધૂપ છે, બપોરનો સમય છે, સૂર્યનારાયણ ભગવાન પણ માથા પર આવી ગયેલા છે. તો ચાલો મિત્રો, આજે સરસ મજાનું આપણું શક્કરિયાનું રસાળું અને ભાખરી જમી લઈએ. તમે પણ જમવા માટે પધારો. ગામડાની વાડી જેવી મોજ છે મિત્રો. વાડીમાં બેસીને જ જમતા હોય તેવું સરસ મજાનું જે આપણે વાતાવરણ તૈયાર કરેલું છે મિત્રો. તો ચાલો જમી લઈએ. તમને કેવી લાગી મારી આ રેસીપી? તો ચોક્કસથી મિત્રો કોમેન્ટ દ્વારા મને જણાવજો કે આપણો બગીચાની અંદર બેસીને જમવાની કેવી મોજ છે મિત્રો. તો તમને મારી જો આ રેસીપી પસંદ આવતી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન.